નમસ્કાર મિત્રો, તો આજે આપણે જોવાના છીએ ટકાવારીનો ભાગ 2. જે લોકો આ વિડીયો પહેલો જોઈ રહ્યા છે, ભાગ 1 નથી જોયો, એમને વિનંતી છે તમે પહેલા ભાગ 1 જોજો, નહીં તો ભાગ 2 માં બહુ ખબર નહીં પડે મિત્રો. દરેક વિડીયો મેં આગળ પણ કીધું છે, હું સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક મૂકવાનું છે, એટલે તમારે લાઈનમાં જ જોવું પડશે. લાઈનમાં જોશો તો જ મજા આવશે. તો હવે આપણે જોઈએ છીએ ટકાવારીનો ભાગ 2. ભાગ 1 માં આપણે શું જોયું હતું? ભાગ 1 માં આપણે જોયું હતું કે ટકાવારીની ગણતરી કેવી રીતે કરવી અને ટકાવારી હોય શું. બહુ સિમ્પલ નાનો ટોપિક હતો, 20 જ મિનિટનો. મિત્રો જોઈ લેજો. જો જેને જોયો નથી, આવો નીચે મેં લિંક મૂકી હશે, લિંક ઉપર ક્લિક કરીને ભાગ 1 જોજો, પછી ભાગ 2 ઉપર આવજો. હવે આપણે જોવાના છીએ ગુણોત્તર. આગળ મેં વિડીયોમાં સમજાવ્યું હતું કે ગુણોત્તર કેટલો અગત્ય છે પર્સન્ટેજ ચેપ્ટર માટે અને આગળ પ્રોફિટ એન્ડ લોસ માટે, ગ્રાફ માટે, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ માટે. હવે ગુણોત્તર સાહેબ સમજજો. એટલે હવે આપણે એવું કરવાનું છે કે તમને અમુક ટકા આપ્યા હોય તો એના આધારે એ ગુણોત્તર શું થાય જો એ આવડી જાય તો કેલ્ક્યુલેશન બહુ સહેલી થઈ જાય. બરાબર? શું છે ગુણોત્તર સમજજો. હવે હું તમને એક એક્ઝામ્પલ સાથે કહું છું કે ધારો કે એક પેંડો છે, બરાબર? પેંડો છે, કેસર પેંડો છે. આ પેંડો હું તમને કહું કે મને આખો પેંડો આપી દો, તો તમે શું કહેશો? મેં કેટલા ટકા પેંડો માંગ્યો? ભાઈ 100% આખો એટલે શું થાય? ટકામાં 100 થાય. ચલો ડન. કે ભાઈ આખો પેંડો લેવો હોય તો એને કહેવાય 100%. તો 100% પેંડો તમારે મને આપી દેવાનો. તો હું તમને કહું ભાઈ ભાગમાં કેટલો માંગ્યો મેં, ગુણોત્તરમાં કેટલો માંગ્યો? તો એક આખો એટલે શું થાય? એક પેંડો. આખો પેંડો એટલે એક પેંડો મેં માંગ્યો, એટલે આનો ગુણોત્તર શું કહેવાય? 1 કહેવાય. એક શેમાંથી? એકમાંથી. એટલે આખા ભાગમાંથી આખો લઈ લેવું. તો આપણે કહી શકીએ કે 100% જ્યારે હોય ત્યારે ગુણોત્તર શું કહેવાય? એનો 1. કેમ કે 1/1 એટલે તો 1 જ કહેવાય. બરાબર ને? તો 100% નો ગુણોત્તર 1 થાય. એટલે મારે જો ધારો કે એવું જોવું હોય કે 100% તમે કાઢો છે ના 540 ના, ભાઈ 540 ના 100% શું થાય? 540 જ થાય. એટલે 1 ગુણ્યા 540 કરો તો એ 540 થાય. એટલે 100% એટલે શું સમજવું? એ સંખ્યાને 1 જોડે ગુણી નાખવાની. બરાબર? તો આ ગુણોત્તર કહેવાય. હવે આ તો બહુ સહેલું છે કે આવું તો આપણે, પણ ગુણોત્તર આગળ કયા કરવાના છે જોજો તમે. હવે તમને કહું 50% પેંડો આપી દો ને, તો તમે શું કરશો? એથી ભાગ પાડી દેશો, પેંડો અડધો કરી દેશો. તો તમે મને અડધો પેંડો આપ્યો એટલે 50% મને આપ્યો અને 50% તમે પોતા જો રાખ્યો. આવું થાય. હવે 50% મને પેંડો આપ્યો તો કેટલો ભાગ આપ્યો? ગુણોત્તરમાં કેટલો આપ્યો? તો એવું કહેવાય કે સાહેબ અડધો મેં ખાધો ને અડધો તમને આપ્યો. 1/2 કહેવાય. બરાબર ને? એટલે 1/2 એટલે શું થયું કે તમે 2 ભાગ પડ્યા, એમાંથી મને કેટલો આપ્યો? 1. તો 50% નો ગુણોત્તર શું કહેવાય? 1/2. 2 માંથી 1 ભાગ. હવે જોઈએ તો જો આ શું છે તમે સમજો કે નવું જ નથી. 50% એટલે ટકા કાઢી નીચે 100 લખાય છે અને આ કાપો એટલે 1/2 જ થાય છે. તો ટકાના ગુણોત્તર ફેરવતા આપણે આવડે જ છે, પણ આ બધું છે ને પરીક્ષામાં ટાઈમ નથી બગાડવાનો. 50% કીધું હોય તો મગજ દોડવું જોઈએ કે અડધું જ થાય. આવી રીતે 25% કીધું હોય તો ચોથો ભાગ જ થાય. આવી રીતે આપણે ગુણોત્તર યાદ રાખીશું ક્યાં સુધી? ઓછામાં ઓછા 1/15 સુધી. એટલે તમને કીધું હોય કે 37.5%, તો તમને ખબર હોવી જોઈએ કે 3/8 થાય. કેવી રીતે થાય આગળ આપણે સમજીએ. હજુ થોડું આગળ વધીએ ધીમે ધીમે. બરાબર? તો હવે જો હું ગુણોત્તર લખું છું તમે સમજો હું શું કરું છું. જો મિત્રો અહીંથી શરૂ કરી, આખું બોર્ડ વાપરવું પડશે આજે. હવે તમને કીધું હોય કે 100% શોધવા, તો 100% એટલે ખબર પડી ગઈ શું થાય? ગુણ્યા 1 થાય. ગુણ્યા 1 એટલે 100%. બરાબર ને? તો કોઈ પણ સંખ્યાના 100% કરવા હોય તો પોતે જ, તો એ સંખ્યાને 1 થી ગુણો એટલે પોતે જ થાય. તો 100% એટલે 1 ગુણોત્તરમાં. પછી તમને કીધું હોય કે તમે 50% શોધો, તો 50% એટલે અડધું થાય. તો ભાગ્યા 2 કરવાનું અથવા ગુણ્યા 1/2 કરવાનું, બંને એક જ વસ્તુ થાય. બરાબર ને? આવી રીતે તમને કીધું હોય કે 25% શોધો, તો 25% ચોથો ભાગ થાય. સહેલું છે. જો હવે ક્યાંય અટકો ને કે ટકા ના ખાવો પડે. તમારે શું વિચારવાનું? ભાઈ 25% 100 ના કેટલા ભાગ કરો તો થાય? ભાઈ 100 ના 4 ભાગ સરખા પાડો તો 25% થાય. એટલે 4 ભાગ એટલે કુલ 4, એમાંથી કેટલા? 25. 1 ભાગ એટલે 1/4. બરાબર? સહેલું છે. ચલો આગળ વધીએ. હજુ મારે 12.5% શોધવા હોય તો 12.5% શું થાય? જો મેં આખું એક ગ્રુપ લીધું છે, ગ્રુપ વાઇઝ જઈશું આપણે. 100% ના અડધા કર્યા એટલે 1 નો અડધો, 50 ના અડધા કર્યા ચોથો ભાગ, 25 ના અડધા કરો ત્યારે 12.5% થાય. તો 12.5% એટલે 1/4 નું અડધું કરીએ તો 8મો ભાગ થાય. એટલે આનો હવે ક્યાં કામ આવશે સમજો. તમને ક્યારે કીધું હોય કે 12.5% ઓફ 880, એટલે 880 ના 12.5% શોધો, તો તમારે 12.5% નો જો ગુણોત્તર યાદ હોય ગુણ્યા 880 કરો તો 110 તમારો જવાબ આવી જાય. આવી રીતે ગુણોત્તર યાદ રાખવાના કામ આવશે ટકામાં. અને ટકામાં નહીં, પ્રોફિટ એન્ડ લોસ બહુ બધા ચેપ્ટર્સમાં કામ આવશે. એટલે તો 12.5% એટલે 8મો ભાગ.
12.5 ભૂલી જાઓ તો યાદ રાખો કે 25 નું અડધું છે ને 25 ચોથો ભાગ હતો, તો ચોથા ભાગનું અડધું થાય 8મો ભાગ. બરાબર. ચલો ગ્રુપ વાઇઝ જઈએ છે. હજુ એક ગ્રુપ બનાવવા આગળ જો આનું અડધું હજુ કરી શકાય. હજુ અડધું કરવું હોય તો 12.5 નું અડધું શું થાય? 6.25 થાય. તો 6.25% પૂછ્યા હોય તો 6.25% એટલે આના અડધા એટલે 16મો ભાગ. એટલે 100 ને તમે 16 થી ભાગ પાડો ને તો તમને કેટલા મળે? 6/4 6.5% મળે. જો 100 એક સાથે ગુણો એટલે 100. 100 ને ભાગ્યા 2 કરો 50, 100 ને ભાગ્યા 4 કરો 25, 100 ને ભાગ્યા 8 કરો એટલે 12.5 થાય. તો બંને યાદ રાખજો. જો આવું આવે ને પરીક્ષામાં કે 1/8 100 ના શું થાય? તો ભાઈ 12.5 થાય. 12.5% કોઈ સંખ્યાના શું થાય? તો 1/8 થાય. ખબર પડે છે બધાને? ચલો આગળ વધીએ. તો મેં એક ગ્રુપ વાઇઝ બનાવ્યું. તો આવી રીતે હું તમને શું કહેવા માંગતો હતો? 1/2 1/3 1/4 1/5 1/6 1/15 સુધી આપણે યાદ રાખીશું. આમ તો 20 સુધી જવું જોઈએ, પણ 16 17 18 19 ઓછા પૂછાય છે. હજુ પૂછાય જ નથી હજુ પરીક્ષામાં ક્યારે પણ. 1 થી 15 સુધીના કામ આવશે. તો ગુણોત્તર એની સામે ટકા યાદ રાખવાના છે. તો ટકા આવડ્યા હોય તો ગુણોત્તર આવડવા જોઈએ તમને. બરાબર. ચલો હવે બીજો એક ગ્રુપ લઉં. તમને પૂછ્યું હોય 33 1/33% શોધો કોઈ સંખ્યાના. તો 33 1/33 શું થાય? 100 ના કેટલા ભાગ થાય? 3 ભાગ કરો તો એક ભાગ કેટલો થાય? 33.33 થાય. આને પોઈન્ટમાં લખવું હોય તો 33.33% કહેવાય. બંને યાદ રાખજો, બંને સમજો. યાદ રાખવા નથી, આટલું આવડવું જ જોઈએ આપણને કે 1/3 એટલે 0.33 થાય. તો 33 1/33% એટલે ત્રીજો ભાગ. કોઈ પણ સંખ્યાના 33.33% કાઢવા હોય તો એ સંખ્યાને ભાગ્યા 3 કરી દેજો, જવાબ આવી જશે. બરાબર ને? ચાલો હવે હું 66 2/3% કરું તો બરાબર. 66 2/3%. તો હવે તમે જો આના ડબલ છે. હું 100 ના 3 ભાગ પાડું તો દરેક ભાગ કેટલો? 33.33 33.33 અને 33.33. એક ભાગ લેવાનું કહો તો 1 3 માંથી. બે ભાગ લઈએ તો 2 3 માંથી બે ભાગ કેટલા થયા? 33.33 ના 66.66. તો પોઈન્ટમાં 66.66 લખાય મિત્રો. ધ્યાન રાખજો. તો આ થશે 2/3 એટલે 1/3 બે વાર. તો 2/3. કોઈ પણ પ્રશ્નમાં પૂછ્યું કે 66.66 અથવા 66 2/3% શોધો તો તમે શું શોધશો? એ સંખ્યાને 2/3 ગુણી નાખવાની. બરાબર? યાદ રહેશે? ચલો હવે આનું અડધું કરું ફરી. 33.33% નું અડધું કરો તો 16 2/3% થાય. 16 2/3%. આ મેં આગળના વિડીયોમાં આ સંખ્યા આપણે લીધી હતી. 16 2/3% કરો કોઈ પણના તો 33.33 ના અડધા છે. તો ત્રીજા ભાગને અડધા કરો તો કેટલા થાય? છઠ્ઠો ભાગ થાય. બરાબર? તો છઠ્ઠો ભાગ બરાબર શું થશે? ટકામાં 16 2/3% અને ભાગમાં થશે છઠ્ઠો ભાગ. બરાબર ને? સમજવા જેવું છે? સરસ છે. ચલો આગળ વધીએ. બરાબર? તો આ જોડે જોડે મિત્રો લખતા રહેજો. મેં તમને આગળ પણ કીધું હતું પેન પેન્સિલ વગર બેસવાનું નહીં. પેન રાખો જોડે બુક પણ રાખજો. લખતા રહેજો ને સમજતા રહેજો. જ્યાં અટકો પોઝ કરો, ફરતી જુઓ, સ્પીડ આગળ પાછળ વધારી દો જેમ તમને લાગતું એવી રીતે. ઠીક છે? ચલો 100 50 25 અડધા અડધા કર્યા. અહીં 33.33 ત્રીજો ભાગ. ત્રીજો ભાગ એટલે 1/3 33.33 ડબલ કરીએ તો 66.66. 33.33 ને અડધા કરીએ તો 1/6. 16 16 2/3%. બરાબર છે? ચલો આને ભૂસી નાખું છું. આગળ વધીએ છીએ. ચલો ફરી પેંડાને લઈને હું તમને થોડું સમજાવું. હજુ થોડા ગુણોત્તર છે. જો ફરી એક પેંડો લઈએ આપણે. આ પેંડાના બે ભાગ કરીએ તો 50-50%. 4 ભાગ કરીને જોયું તો 25-25% ના 4 થયા. આના 8 ભાગ કરું તો મિત્રો 12.5% જોયું આપણે. જોયું ને? ચલો તો એક ભાગ કેટલો થાય? 12.5% નો થાય. જો તમે 8 વાર કરશો તો કુલ 100% થઈ જાય. તો ભાગ કેટલો? 1 2 3 4 5 6 7 8 માંથી એક ભાગ એટલાનો ગુણોત્તર 1/8 આપણે લીધો. ડન? ઠીક છે? હવે જો હવે હું આ જે એક ભાગ છે આવા 2 અને 3 ભાગ લઈ લઉં તો એટલે અહીંથી અહીંયા લઈ લઉં તો તમે કહેશો કે આ સાહેબ ટકા કેટલા થયા? 12.5 ને 12.5 એટલે 37.5 કે 37.5% થાય. 12 12 36 ને અડધો 1 37.5. 37.5% કીધા હોય તો આપણને ખબર પડી કે આનો ગુણોત્તર શું હોવો જોઈએ? 1/8. જો એક ભાગ હોય 8 માંથી એક ભાગ આટલો હતો તો આ 3 ભાગ એટલે શું કહેવાય? 3/8 કહેવાય. તો જ્યારે પણ તમને પૂછ્યું હોય કે 37.5% શોધો તો તમારે શું શોધવાનું? 3/8 કરવાના. એવો પ્રશ્ન એકવાર આવી ગયેલો છે. કેવો પ્રશ્ન હતો કે ભાઈ એક ક્લાસ છે એમાં 37.5% છોકરાઓ છે અને ક્લાસ હતો ધારો કે 800 નો. તો તરત ખબર પડી જાય મારે ટકા શોધવાના જ નથી ભાઈ. આ તો 3/8 થાય. તો 3/8 ગુણ્યા 800 એટલે 300 વિદ્યાર્થીઓમાં છોકરાઓ હતા. બરાબર ને? એટલે સહેલું પડે. ઠીક છે. ચલો તો 37.5 એટલે 3/8.
પછી હવે 3 ભાગ લીધા તો 3 જેમ 8 થાય. હવે જો આવી રીતે 5 ભાગ લઉં તો અહીંયા સુધી સમજો, આ 1 આ 2 આ 3 4 ને 8 આ 5 ભાગ લઈ લીધા. હવે 5 ભાગ લઈએ તો 12 12 12 12 5 વાર કરો તો 62.5% થાય અથવા 62% લખાય. તો 62% 1/8 કેટલી વાર કર્યું આપણે? 5 વાર કર્યું, એટલે આ 5/8 કહેવાય. હવે હું કેમ આ 12.5 વાળી જ લઉં છું? કારણ કે આ પરીક્ષામાં પૂછાય છે મિત્રો. તો 12.5%ની 3 ગુણોત્તર યાદ રાખવાના. 12.5% પોતે શું થાય? 8મો ભાગ. 12.5% 3 ગણા કરો તો 37% શું થાય? 3/8. અને 12.5 ના 5 વાર કરો તો શું થાય? 62.5 62.5 5/8 ગુણોત્તર. એટલે ક્યારે પૂછ્યું હોય કે ભાઈ તમે કોઈ સંખ્યાના 62% શોધો તો એ સંખ્યાને તમારે 5/8 વડે ગુણી નાખવાની. ઓરલી જવાબ આવી જાય. બરાબર? તો આ સમય બચાવવાની રીત છે અને બહુ બધા ચેપ્ટરમાં આગળ કામ આવશે મિત્રો. જોજો, બહુ મજા આવશે. બરાબર? તો હું માનું છું તમને મારા વિડીયોઝ ગમી રહ્યા છે મિત્રો, મારી ટેકનિક ગમી રહી છે. બરાબર? ધીમે ધીમે તો એવી ટેકનિક પ્રશ્નો તમે જોઈ સોલ્વ કરીશ ત્યારે જોજો કેટલા સેકન્ડમાં પ્રશ્નો થાય છે. બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમને સમજાવી શકીશ ને હું ટેકનિક હું પોતે પરફોર્મ કરી શકીશ. બરાબર? વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર કમેન્ટ્સ નાખતા રહેજો. કમેન્ટ્સ દરેકની વાંચું છું, કમેન્ટ્સ નાખજો મિત્રો, મને બહુ ગમશે. એનો રિપ્લાય પણ તમને આપીશ. બરાબર? શેર કરજો અને બેલ ઉપર ક્લિક કરો ભૂલતા નહીં. તમારા જેટલા કોન્ટેક્ટ છે, મારી વિનંતી છે, તમારા જેટલા કોન્ટેક્ટ છે ફેસબુકમાં વોટ્સએપમાં એ બધાને આ વિડીયોની લિંક મોકલી દો. એમને પણ જોડાવા દો. લોકો વધારે જોડાશે, મને પણ વધારે મજા આવશે. હું બહુ વિડીયોઝ મૂકવાનો છું. અત્યારે એવરેજ મેં રોજનો 1-2 વિડીયો કરી જ નાખ્યા છે. હવે મને મજા પડી ગઈ છે તો આપણે વિડીયોઝ બધા જ મૂકવાના છે, ચિંતા ના કરશો. બરાબર? ચલો આગળ વધીએ. ચલો, તો 8મો ભાગ આપણે જોઈ લીધો. હવે આપણે હજુ આગળ વધીએ તો ચલો 5મો ભાગ એટલે મારે 20%ની વાત થાય. તો 20% એટલે શું થાય? 1/5 5મો ભાગ થાય. બરાબર? જો તમે 100ના 5 ભાગ કરો તો 1% 20% થાય. તો 5 ભાગ કર્યા એટલે 1/5 1/5 1/5 1/5 ને 1/5 તો 20% થયા. તો કોઈ પણ સંખ્યાના 20% પૂછે તો 1/5 કરી દેવાનું. બરાબર? ઓકે. આવી રીતે 40% પૂછાય તો આના ડબલ જ થયા. તો 20%ના ડબલ 1/5 ના ડબલ 2/5 એટલે એવું થયું કે આ પેંડા છે એના મારે 5 ભાગ પાડવા છે. 1 2 3 4 ને 5. તો આ 1/5 થાય, 2 લઈએ તો 2/5 થાય, 3 લઈએ તો 3/5 થાય, ટકામાં 20 થાય, 2 લઈએ તો 40 થાય, 3 લઈએ તો 60 થાય. આવી રીતે તો 60% પૂછે તો તમારે ડાયરેક્ટલી 3/5 કરી દેવાનું, સંખ્યાનું ગુણી નાખવાનું. 80% પૂછાય તો 80% બરાબર શું લઈ લેવાનું? 4/5 લઈ લેવાનું. બરાબર ને? આવી રીતે આપણે 1/2 રાઈટ 1/3 1/4 ને 1/15 સુધી યાદ રાખો ને તો બહુ જ કામ આવે. અને ના યાદ રાખી શકો તો એક્ઝામમાં કેવી રીતે ફટાફટ એના ઉપર આવવાનું હવે જુઓ. હવે આખું ટેબલ લખાવું છું તમને. બરાબર? આખું ટેબલ જોજો અને એ ટેબલ આપણે હવે યાદ કરવાનું છે, ગોખી જ નાખવાનું છે. ગોખી નાખવાનું પણ સમજીને આપણે સમજ્યા કેવી રીતે. તો જ્યારે 1/2 હોય તો એના ટકા કેટલા હોય? 50%. બરાબર? 1/1 ના તો 100% લખવાની જરૂર નથી આમ તો. બરાબર? હવે 1/3 હોય તો એના ટકા કેટલા? 33 1/3% આપણે જોયું. 1/4 હોય તો એના ટકા કેટલા? 25%. જો આ કંઈ કરવા નથી, હું કંઈ ઓરલી ના યાદ હોય તો એ કંઈ વાંધો નથી. 1/1 1/2 એટલે ભાગ્યા 2 કોને કરો છો તમે? 100 ને. 100 ભાગ્યા 2 50, 100 ભાગ્યા 3, 100 ભાગ્યા 4 છે. બરાબર ને? એવું જ સમજો તમે. તો 1/5 કીધું હોય તો 20%. 1/6 1/6 16 2/3 હમણાં જ આપણે જોયું. યાદ રાખવાનું બહુ જ કામની વસ્તુ છે. અટકી જાઓ તો 1/3 નું અડધું થાય ભાઈ. તો આનું અડધું શું થાય? 33.33 નું અડધું થાય 16.66. બરાબર? ચલો આગળ વધીએ. 1/7 ભાઈ 100 ને 7 થી ભાગ પાડો તો 14 વાર 14 × 7 98 થાય. 98 પછી શું બચ્યું? 2 બચ્યું. તો 14 2/7%. 14 2/7% થાય. બરાબર છે? ચલો 1/8 આપણે જોયું તું 12.5% બહુ જ અગત્યની વસ્તુ છે. રાઈટ? બહુ જ કામની વસ્તુ છે. 1/9 કરવું હોય તો 9 ને ભાગ પાડવાનો. 100 ભાગ્યા 9 કરો તો 11 થાય. 99 સુધી પછી 1 બચે તો 11 1/9%. બહુ બધા કામના અગત્યના છે આ બધા. 1/10 બહુ સહેલું 10%. 1/11 તો 11 9 99 તો 9 અને પછી 1 બચશે તો 9 1/11%. જો આ બંને કેવી નજીક વેલ્યુ છે. ભાગ્યા 9 કરવું હોય તો 11 1/9 આવે, નીચે 9 આવે, આગળ 11 આવે. ભાગ્યા 11 કરવું હોય તો આગળ 9 આવે, નીચે 11 આવે. તો 9 1/11. બરાબર? ઠીક છે. 1/12 કરવું હોય, 12 થી ભાગ પાડવા હોય તો 12 8 96. આ ભૂલી જાઓ તો છઠ્ઠો ભાગ યાદ છે.
16/2/3 એના અડધા કરવાના અથવા 100 ને 12 થી ભાગી દેવાના. તો 12 8 96 થાય 96. 4 બચે નીચે 12 બચે તો આ પણ કપાશે 1/3 તો 8 1/3 અને પોઈન્ટમાં લખાય આ 8.33% મિત્રો. બરાબર છે. ચલો હજુ એક ભાઈ લખી નાખીએ. 1/13 100 ને 13 ભાગ પાડશો તો 7 91 થશે, બચશે 9 તો 7 9/13%. 1/14 કરવું હોય તો 14 ને ભાગ પાડશો તો 14 ગુણ્યા 7 98 થાય, પછી 2 બચશે તો 2/14 આ કપાશે તો 1/7%. જો આ બધા મને યાદ નથી તો બનાવી દીધા ફટાફટ, ક્યાં મોટી વાત છે. એટલે તમને ઘડિયા આવડવા જોઈએ 20 સુધી. 20 સુધી ઘડિયા આવડશે તો અહીંયા કામ આવશે. એટલે ઘડિયા તો ગોખી જ નાખવાના. 20 સુધી ઘડિયા, વર્ગ 25 સુધી અને ઘન 11 સુધી. બીજું કંઈ જ મેં તમને કીધું નથી અત્યારે કરવાનું. આટલું કરો, ધીમે ધીમે આગળ વધીએ. ચલો 1/15 કરવું હોય તો 15 થી ભાગ પાડશું, 15 6 90 બચે 10. 10/15 એટલે 5 દૂન 5 3 તો 6 2/3. આ બધા ટકા બહુ અગત્યના. હવે આ બધામાં જો તમને એવું હોય કે સાહેબ ગોખી જ નાખીએ તો તમને અમુક ટીક કરાવી દઉં છું, એટલા ગોખી નાખજો, બહુ કામ આવશે. આ બધા તો આવડશે, કોઈ ચિંતા નથી. ગોખવા જો આ એક ગોખજો, કામની વસ્તુ છે. 1/8 અને 1/8 ના આધારે બીજા હમણાં જોયા ને આપણે 3/8 37.5, 5/8 62.5, બીજું 1/11 1/9 1/12 પણ કામનો અને 1/15 કામનો. આ બધા મોસ્ટ અગત્ય આપણે ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષાની વાત કરીએ તો જીપીએસસી 1 2 હોય કે ડીવાયએસઓ હોય કે ક્લાસ 3 હોય, બધામાં આની જરૂર પડવાની છે આપણને. બરાબર, ઠીક છે, ભણવાની છે. ના કરવું હોય તો વાંધો નહીં, થશે નોર્મલ પદ્ધતિએ, પણ આપણે સમય બચાવીને બીજા સબ્જેક્ટમાં સમય આપી શકશું. અને મેથ્સમાં સમય બહુ જાય છે બધાનો, ઓબ્વિયસ વાત છે. એમાં કેલ્ક્યુલેશન કરવાની હોય, પણ આપણે સ્કૂલની પદ્ધતિ શરૂ કરી દઈએ તો એવું જ થવાનું છે. આપણે અહીંયા બધું શોર્ટકટમાં જોવાનું છે. બરાબર, તો હું માનું છું તમને ગુણોત્તર વિશે આઈડિયા આવ્યો કે ગુણોત્તર કેમના ગણાય છે અને કેવું ઇમ્પોર્ટન્ટ છે. તમને ખબર પડી ને કે મારે 1 સેકન્ડમાં જવાબ આવી જાય. બરાબર, આગળ વધીએ થોડું હવે. ચલો, તો ગુણોત્તર વિશે આઈડિયા આવી ગયો. તો 1/15 સુધી અત્યારે કરો. આગળ જવું હોય તો તમે કરી શકશો. 1/16 કરવું હોય તો 100/16 કરવાના છે. ભાગાકાર કરીને તમે મિક્સ ફ્રેક્શન બનાવી શકો છો. બરાબર, આગળ વધીએ. ચલો, જો હવે પ્રશ્ન જે છે એ કેવા કામ આવે તમને જો આ ટકા આવડતા હોય તો. બરાબર, તો આપણે હજુ 2-3 પ્રશ્ન જોઈ લઈએ, ટ્રાય કરી લઈએ. બરાબર, ચલો, તો પહેલો પ્રશ્ન છે 320 ના 37.5% કેટલા થાય? 320 ના 37.5% શોધો. તો તમને ખબર હોવી જોઈએ કે 37.5% એટલે શું થાય? 3/8 થાય. તો 3/8 ગુણ્યા 320. આ ખબર નહીં હોય તો તમે 10%, 10%, 10% પછી 7.5% કરવાના, ટાઈમ બગડે. 8 ચોક 32, જવાબ તમારો 120. અમુક સેકન્ડમાં જવાબ આવી જાય મિત્રો. બરાબર, ચલો પ્રશ્ન નંબર 2. 28 શોધવાના છે. ધારો કે 770 ના. હવે મગજ ફરી જશે, ડોપડી જશે કે સાહેબ 28 4/7 તો ક્યાંય જોયું નથી, આવું તો ગુણોત્તર છે જ નહીં આપણા લિસ્ટમાં. લિસ્ટ કાઢજો ફરથી, આગળ વિડીયો પર જજો. સાચી વાત છે, આવું લિસ્ટમાં નથી. તો એવું થોડી છે કે બેઠે બેઠો ગુણોત્તર પૂછાય. જો અહીંયા ધ્યાન રાખજો. હવે તમને આઈડિયા આવવો જોઈએ કે આનું ટકા કંઈક કરે. નીચે શું આવ્યો? નીચે આવ્યો 7. એટલે તમને થવું જોઈએ કે આ કંઈક 7મા ભાગની કંઈ વાત કદાચ કરતા હોય. એટલે 7મો ભાગ કરો 100નો, 7 વડે ભાગ પાડો તો તમને યાદ છે 1/7 નો ગુણોત્તર શું હતો? 14 2/7% હતા. યસ, આગળ જોયું? પોઝ કરીને આગળ જતા રહેજો, જોઈ લેજો, બુકમાં લખ્યું હોય તેમાં જોજો. 1/7 14 2/7 હતું. તો તમને આ યાદ હોય તો તમારે અહીંયા નીચે 7 થી જ પકડવાનો હતો કે ભાઈ નીચે 7 છે તો કદાચ આ 7મા ભાગનો ગુણોત્તરની કંઈક વાત કરી રહ્યા છે. તો અમને યાદ આવે કે નીચે 7, 1/7 માં તો શું હતું? 14 2/7 હતું. આ 14 તો 28 કરી નાખ્યું, તો ડબલ કરી નાખ્યું. બીજું શું કર્યું છે? અહીંયા હું ડબલ કરી દઉં આના, તો આ ડબલ શું થઈ જશે? 28 4/7% થઈ જશે. તો અહીંયા ડબલ કરી દો તો આ ગુણોત્તર 1/7 ની જગ્યાએ 2/7 થઈ જાય. ક્યાં મોટી વાત છે એમાં? તો આ જે ટકા છે 2/7 ગુણોત્તર ગુણ્યા 770, 7110, જવાબ તમારો 220 આવી જાય. બોલો, મજા પડી? બરાબર છે. તો આ ગુણોત્તરની મદદથી બહુ બધા સમ થઈ શકે મિત્રો. બરાબર ને? સહેલું છે. પ્રશ્ન તમને કરાવીશ, ચિંતા ના કરશો. ધીમે ધીમે પ્રશ્ન ઉપર આવીશું. પહેલા તમે બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરો. હજુ 1-2 કોન્સેપ્ટ છે જેવું કરાવવાનું છે, પછી પ્રશ્ન ઉપર આપણે આવવાના છીએ અને દરેક વેરાયટીના પ્રશ્ન આપણે કરવાના છીએ.
હું તમને કહેતો રહું બહુ લાંબુ ચેપ્ટર 6-7 વિડીયો પણ મને લાગે 10-12 વિડીયો મૂકવા પડશે મારાના, કારણ કે બહુ જ અગત્યનું ચેપ્ટર છે. દરેક ટોપિક મારે કવર કરવા છે, દરેક વેરાયટીવાળા સમ કરાવવા છે મારે તમને. બરાબર, ઠીક છે. ચલો, તો ગુણોત્તર તમને આઈડિયા આવી ગયો છે એવું માનું છું. બરાબર, હવે હજુ એક કોન્સેપ્ટ, બરાબર, પછી આગળ વધીશું સમ્સ ઉપર. હવે કોન્સેપ્ટ શું તમે જુઓ કે ટકાવારીમાં અમુક વાક્યો હોય, તો એ વાક્યોમાંથી તમને ખબર જ નથી પડતી અમુક છોકરાઓને કે એનો મારો પ્રશ્ન બનાવવાનો શોધવાનું શું છે ખબર નથી પડતી. તો એ હવે સમજો કે કયા ટાઈપના વાક્ય હોય તમારા પર્સન્ટેજ ચેપ્ટરમાં ટકાવારીમાં, અને એમાંથી તમારે જવાબ લાવવાનો કેવી રીતે. બરાબર, તો જો 2 કે 3 ટાઈપના મેઇન વાક્યો હોય, સમજો. જો પહેલું વાક્ય x એ y ના કેટલા ટકા થાય. પહેલો પ્રશ્ન, x એ y ના કેટલા ટકા થાય. બરાબર, અને બીજો પ્રશ્ન, x એ y કરતા કેટલા ટકા મોટો છે. બરાબર, અને પછી ત્રીજો હોય કે x એ y કરતા કેટલા ટકા નાનો છે. તો પર્સન્ટેજ ચેપ્ટરમાં 3 ટાઈપના વાક્યો હોય મિત્રો, કે કોઈ સંખ્યા બીજા સંખ્યાના કેટલા ટકા છે, પહેલી સંખ્યા બીજા સંખ્યાથી કેટલા ગણી મોટી કે કેટલા ટકામાં મોટી છે, કે કેટલા ટકા નાની છે. અહીંયા છે ને એ જ ખબર નથી પડતી કે ઉપર શું મૂકવાનું, નીચે શું મૂકવાનું, કોના ટકા શું શોધવાના. તો તમે સમજો એક સિન્ટેક્સ કે જ્યારે પણ ટકામાં જવાબ લાવવો હોય ને આવું કંઈક હોય કે ઉપર કંઈક હોતું હોય, ઉપર કંઈક આવે, નીચે કંઈક આવે, અને જ્યારે ગુણ્યા 100 થાય ત્યારે ટકા આવે. આ મેં તમને કીધું હતું ગુણ્યા 100 આવે ને તો જ ટકામાં જવાબ આવે. બરાબર, તો તમે યાદ કરો તમારા સ્કૂલના ટકા કેવી રીતે શોધતા હતા તમે. મારા ટકા શોધવા હોય કે ભાઈ 8માં કેટલા ટકા આવ્યા કે 12માં કેટલા ટકા આવ્યા, તો આપણે શું કરતા હતા. જો મારા ટકા શોધવા હોય તો ધારો કે 600 માર્કનું પેપર હતું, મારા આવ્યા 400 માર્ક કુલ. તો 400 માર્ક આવ્યા 600 માંથી અને ગુણ્યા 100 કરો એટલે આ ટકા થઈ જાય, તો 66.66% આવ્યા. બરાબર ને. જો ગણતરી કરી નાખી ઓરલી, આ બધું આવડવું જોઈએ. અત્યારે શીખ્યા ને ભાઈ, અત્યારે ના શીખ્યા, આ કપાઈ જાય, આ 2 2 ને 2 3, તો 2/3 100 ના શું થાય 66.66. ફેરવો, પાછું પેજ ફેરવવા જ પડશે. યાદ નહીં કર્યું જો આપણે, કંઈ વાંધો નહીં, ધીમે ધીમે યાદ કરજો. 2/3 100 ના કેટલા થાય 66.66. આગળ આપણે જોયું. આ ધીમે ધીમે બધું જ આવડશે ને પ્રશ્ન જોઈને ખબર પડશે કેટલા ટકા છે. આ બધામાં તો ક્યાંય પેન ઉપાડવાની જ ના હોય, પ્રેક્ટિસ છે. આવડશે ધીમે ધીમે, ચિંતા ના કરશો. બરાબર, આગળ વધીએ જ. ચલો, તો હવે તમે સમજો ભાઈ, જ્યારે ટકા શોધવા હોય, ઉપર કોઈક સંખ્યા આવે, નીચે એક સંખ્યા આવે ગુણ્યા 100, તો નીચે જે આવે ને આધાર કહેવાય. આધાર એટલે મેં તમને કીધું હતું એક હીરો હોય. આધાર એટલે એમાંથી જ બધું મારે શોધવાનું છે. તો મારે 600 માંથી જ મારે શોધવાના હતા કે 400 આવ્યા તો ટકા કેટલા. તો આ પ્રશ્નમાં જે નીચે હોય ને એ પોતે ટકામાં 100 કહેવાય. જો 600 માંથી 600 આવ્યા હોય તો કપાઈને 100% જવાબ આવે, એટલે નીચે વાળો 100% કહેવાય. બરાબર છે. આધાર જે હોય એ 100% કહેવાય. તો આધાર એવો હોય ને કે એની વાત કરી હોય કે મારા માર્ક્સ 600 માંથી આવ્યા, તો મેં કોને અગત્યતા આપી, ઇમ્પોર્ટન્સ કોને આપી, 600 માંથી. એ મારો આધાર કહેવાય. તો આધાર એટલે જેના ઉપર બધું ડિપેન્ડ કરે છે, જેનો ઉપર ભાર આપવામાં આવે છે, જેનો આનો આધાર છે, એને આધાર કહેવાય છે. બરાબર, ઠીક છે. જો હવે તો અહીંયા x એ y ના કેટલા ટકા, કોના ઉપર ભાર આપ્યો ભાઈ, x જે છે ને એ કોના, y ના. તો આ પ્રશ્ન માટે y મારો હીરો છે, અને વાત કોની કરી રહ્યા છે આપણે, x ની કરી રહ્યા છે. તો મારા માર્ક્સ કુલ માર્ક્સના કેટલા ટકા, આવું કંઈક થાય. તો અહીંયા તમારું સમીકરણ શું બને કે x કોના ભાઈ y ના, તો નીચે y મૂકવાનું અને ગુણ્યા 100 કરી દેવાનું, તો તમારો જવાબ આવી ગયો. બરાબર ને. તો જે ઇવેન્ટ જેની વાત થઈ રહી છે ઉપર આવે, નીચે આધાર આવે, રાઈટ. x કોના, y ના કેટલા ટકા. બરાબર, પછી એવું કીધું y x ના કેટલા ટકા, તો x નીચે આવશે અને y ઉપર આવશે. બરાબર છે, ઠીક છે. તો x / y ગુણ્યા 100 તમારો જવાબ આવશે. x અને y કંઈક આપ્યું હશે, આગળ એક્ઝામ્પલ તમને હું કરાવું છું. હવે નીચે જો, અહીંયા કીધું છે x એ y કરતા કેટલા ટકા મોટો છે. હવે x y ના કેટલા ટકા છે એવી વાત નથી થતી, x y કરતા કેટલો મોટો છે. તો હવે એક એક્ઝામ્પલ લઈએ કે 2 વ્યક્તિઓ છે, આની ઉંમર 8 વર્ષ, આની ઉંમર 12 વર્ષ. 8 12, 12 વાળો બીજો વ્યક્તિ પહેલા કરતા કેટલા વધારે છે, આની ઉંમર આના કરતા કેટલી વધારે, તો તમે કહેશો 4 સાહેબ. 8 વર્ષનો 12 વર્ષનો,
આ માણસ આના કરતાં કેટલો મોટો? તો 4 વર્ષ મોટો. તો અમે શું કર્યું? મોટો નાના જાણવા માટે બે સંખ્યામાં તફાવત કરવો પડે ને. તમે 12 - 8 કર્યું તો તફાવત લખો છો. જો તમે ઉપર તમે ના 8 લખ્યું ઉપર ના 12 લખ્યું, તો 8 12 કરતાં કેટલો નાનો તોય તમે 4 કહેશો, 12 8 કરતાં કેટલો મોટો તોય તમે 4 કહેશો. એટલે કોઈ પણ ચેપ્ટરમાં કોઈ પણ ઇક્વેશનમાં તમને એવું કીધું હોય કે કોઈ સંખ્યા મોટી છે કે કોઈ સંખ્યા નાની છે, તો વાત થઈ રહી છે એમના તફાવતની. હું તમને કહું કે મારી ઉંમર તમારા કરતાં કેટલી મોટી, તો તમારી જે ઉંમર છે ને મારી ઉંમર છે એનો તફાવત જ જોવાનો. તમે ધારો કે 25 હું 30 હોઉં તો 5 વર્ષ તફાવત છે સાહેબ. તમે 5 વર્ષ મોટા અને તમે મારાથી 5 વર્ષ નાના, આવું જ કંઈક થાય. તો જ્યારે પણ વાત થાય છે મોટા નાનાની, વાત થઈ રહી છે તફાવતની. બરાબર? જો હવે અહીંયા કીધું x એ y કરતાં કેટલો મોટો છે, તો એ x મોટો છે. તો વાત x કેટલો મોટો y કરતાં, તો બંને વચ્ચે તફાવતની વાત થાય મિત્રો. બરાબર? x - y. તો વચ્ચે દયા યાદ આવી ગયું એટલે આમ કરી નાખ્યું. બરાબર? એસીબી યાદ આવી ગયા સીઆઈડીના. ચલો x - y. તો x એ y કરતાં કેટલો મોટો, તો x આનાથી મોટો છે. કેટલો મોટો હોય? બંનેના તફાવત જેટલો. એટલે મોટી સંખ્યા આગળ મૂકવી પડે. પછી ભાગ્યા. ભાઈ x કોના કરતાં? આધાર કોણ છે? y કરતાં. આધાર કોણ છે? y. તો નીચે કોણ આવશે? y અને ગુણ્યા 100. જો આખા જવાબ બંને અલગ અલગ આવે. અહીંયા પ્રશ્ન શું હતો કે કોઈ એક સંખ્યા બીજા સંખ્યાના કેટલા ટકા છે. બીજો પ્રશ્ન કેવો હતો? પહેલી સંખ્યા એ બીજા સંખ્યા કરતાં કેટલા ટકા મોટી છે મિત્રો. બરાબર? તો મોટા નાનાની જ્યારે વાત થાય ત્યારે ઉપર તફાવતની વાત થાય, નીચે આધાર આવે. અહીંયા જે સંખ્યાની વાત થાય એ ઉપર આવે, નીચે આધાર આવે. બંનેમાં તફાવત સમજવા જેવો હતો. હવે હું દાખલો લઉં તો તમને વધારે ખબર પડશે. બરાબર? ચલો એક દાખલો લઈ લઈએ. બસ હવે વિડીયો લાંબો નથી ચાલીએ આપણે 10 મિનિટ. મને આ બસ કોન્સેપ્ટ ક્લિયર કરી લેવા દો. બરાબર? ચલો પહેલો પ્રશ્ન. હવે એક લઈ લે, કામ કરું. a બરાબર લઈ લઈએ આપણે 120, b બરાબર 150 અને c બરાબર લઈ લઈએ આપણે 180. ચલો આના આધારે 2-3 પ્રશ્નો કરી લઈએ. પ્રશ્ન નંબર 1. a b ના કેટલા ટકા? ચલો a કોના? b ના કેટલા ટકા? ભાઈ કોની વાત ચાલે છે? ભાઈ a ની વાત ચાલે છે. આધાર કોણ છે? b છે. તો કેટલા ટકા ગુણ્યા 100. બરાબર? આ 62 અને 63, તો જવાબ તમારો 66.66%. શરૂ છે. ચલો પ્રશ્ન નંબર 2. ભાઈ c એ b ના કેટલા ટકા? બરાબર? તો આપણે c એ b ના જગ્યાએ આપણે a કરી દઈએ તો લાગશે તમને કે સાહેબ અમને b ને b દર વખતે b જ લઈ જવું કોનો, એવું નથી. તો c એ a ના કેટલા ટકા? બરાબર? કેટલા ટકા આપણે આવી રીતે શોર્ટમાં લખો. તો કોની વાત ચાલે? c એટલે ઉપર આવશે c. ભાઈ c કેટલો હતો? 180. એ કોના? b ના કેટલા ટકા? તો a ના કેટલા ટકા? આધાર કોણ છે? a છે. તો a બરાબર કેટલો? 120. આના કેટલા ટકા થાય? તો જો નીચે વાળો આધાર છે, અહીંયાથી ઉપરની સંખ્યા મોટી આવે એટલે સમજી લેવાનું કે તમારા જે ટકા છે 100 થી વધુ છે. બરાબર? અહીંયાથી અહીંયા સંખ્યા મોટી આવે તો સમજી લેવાનું કે આ ટકા 100 થી વધુ છે. કારણ કે આધાર તમારો 120. આ એવી વાત થઈ કે 120 નું પેપર હતું 180 આયા. તો માર્ક્સમાં એવું ના થાય. એટલે એવું થોડી છે કે 100% થી ઉપર હોય જ નહીં. તો જિંદગીમાં 100% થી ઉપર હોય કંઈક, માર્ક્સ ના હોય તો બીજી બધી વસ્તુઓ છે. કોઈ કંપનીનું પ્રોડક્શન છે, 500% પ્રોડક્શન હોય છે લોકોનું. બરાબર? તો 120 આધાર, એનાથી જો ઉપર સંખ્યા મોટી આવી તો તમારો જવાબ 100% થી વધારે આવવાનો છે. અને ગુણ્યા 100 કરો ને બધું ટકામાં આવી જાવ, ત્યાં ભૂલ ના કરતા. આ બધું ટકામાં આવશે. બરાબર? ઠીક છે. તો 120 થી ઉપર કેટલું વધારે? કેટલું વધારે છે? જો ટકા આ બધું છે ને અમે ધીમે ધીમે આગળ કરીશ, અત્યારે મિક્સ નથી કરવું. ચલો 62 63, આ 2 50 કપાશે તો આ થયું 150%. બરાબર છે? ઠીક છે. ઓકે, આગળ વધીએ. ચલો હજુ એક આ પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન નંબર 3. b એ c કરતા કેટલા ટકા નાનો છે? હવે જો નાના મોટાની વાત થાય છે, સમજજો. b c કરતા કેટલો નાનો? પહેલા b c કરતા કેટલો નાનો? નાના મોટાની વાત થાય, તફાવતની વાત થાય. ભાઈ આ આનાથી 30 નાનો, તો ઉપર હવે વાત થઈ છે 30 ની, તો ઉપર b કે c કોઈ ના મુકાય. સમજ પડી? છેલ્લા પ્રશ્નમાં અલગ હતું ને, ઉપર આપણે b મૂક્યો અથવા c મૂક્યું, કારણ કે b ની વાત હતી. અહીંયા b ની વાત નથી. વાત કોની છે? b c કરતા કેટલો નાનો છે. ભાઈ આ આના કરતા કેટલો નાનો? તો બંને વચ્ચે તફાવત.
હવે બી કોના કરતા? સી કરતા. આધાર સી છે તો નીચે આવે સી. સી એટલે કોણ આવશે? 180 અને ગુણ્યા 100. બરાબર. તો 1/6 1/6 એટલે 16 2/3 16 2/3%. જો આ બધું આવડશે ફટાફટ યાદ હશે તો, ને તો અહીંયા સમય બગાડશો ભાગાકાર કરવામાં. ખબર પડી બધાને? તો બે ટાઈપના સ્ટેટમેન્ટ કહી શકાય. એક એક્સ વાયના કેટલા ટકા અથવા એક્સ વાય કરતાં કેટલા ટકા વધુ અથવા ઓછા. બધા ઓછામાં ઉપર તફાવત, નીચે આધાર ગુણ્યા 100. મજા પડી? હું માનું છું તમને ખબર પડી રહી છે, મજા આવી રહી છે બેઝિક સમજવામાં. હજુ આગળ ધીમે ધીમે વધીશું, બહુ મજા કરાવીશ તમને, ચિંતા ના કરશો. બરાબર. ચલો હવે આ જ પ્રશ્નમાં ક્યાંક અટકી જાઓ. બી એ સી કરતાં કેટલા ટકા નાનો છે. બરાબર. તો એક તો મગજ તરત દોડે છે કે સાહેબ ખબર પડી નાના મોટાની વાત થાય ત્યારે ઉપર તફાવત મૂકવાનું. તો ઉપર તફાવત શું મૂક્યું? 30. હવે ક્યાં ભૂલ પડે કે સાહેબ બી અને સી વચ્ચે નીચે કોણ મૂકવાનું ભૂલી ગયા એક્ઝામમાં, તો યાદ રાખો. નાનો. કોઈ વ્યક્તિ નાનો હોય તો કોના કરતાં નાનો હોય? કોઈ મોટા કરતાં. બે વ્યક્તિ તુલના થાય. બહુ એમ કહું કે આ નાનો છે તો મોટા કરતાં હોય ને, એવું કહું કે આ નાનો છે તો એનાથી કોઈ મોટાની વાત થતી હોય. તો કોઈ નાના વ્યક્તિની વાત થાય તો આધાર મોટો હોય, કોઈ મોટા વ્યક્તિની વાત થાય તો આધાર નાનો હોય. નાનું લખ્યું છે નીચે મોટું મૂકી દેવાનું. આ બંને મોટું કોણ હતું ભાઈ? આ હતું. આ નીચે લો. થઈ ગયું? બોલો હવે ક્યાંય વાંધો? આ બધું ગ્રાફમાં કામ આવશે, કરાવીશ ત્યાં તમને. ઊંધું કીધું હોય ભાઈ સી બી કરતાં કેટલા ટકા મોટો છે, તો બી સી કરતાં કેટલો મોટો? તો ઉપર તો 30 આવે. હવે મોટાની વાત કરીએ તો નીચે આધાર કોણ આવી જાય? બી આવી જાય. 150 આવી જાય ગુણ્યા 100. તો અહીંયા જવાબ તમારો 20% આવે. તો હું માનું છું મિત્રો તમને ભાગ 2 મજા પડી ગઈ. ગુણોત્તર સમજ્યા કે ગુણોત્તર કેવી રીતે લખાય ટકામાંથી, અને અમુક સમ્સ જોયા આપણે કે કેવા વાક્યો હોય છે. બરાબર. જ્યારે પર્સન્ટેજ સોલ્વ કરીએ છીએ તો ફરીથી બેઝિક એકવાર જોઈ લેજો. નેક્સ્ટ લેક્ચર લઈશ ત્યાં સુધી 1 અને 2 ફરીથી એકવાર જોઈ લેવાનું, રિવિઝન કરી લેવાનું, પછી આવવાનું લેક્ચર નંબર 3 માટે. લેક્ચર નંબર 3 પણ 1-2 દિવસમાં મૂકીશ અને પ્રશ્નો શરૂ કરશું. 5-5 સેકન્ડમાં જવાબ કેમના લાવવા. 20% વધાર્યું તો ઓછું કેટલા? ભાઈ 20% વધી ગયો પેટ્રોલનો ભાવ તો ઘટાડો કેટલો કરવાનો? પ્રશ્ન આવે છે ને હવે એક્ઝામમાં. 5-5 સેકન્ડમાં જવાબ તમે લાવશો, હું નહીં તમે લાવશો. બરાબર. મળીએ છીએ મિત્રો પછી નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ બધાને જે ચેનલ સબસ્ક્રાઇબ કરી છે, જે લાઇક કરે છે, કમેન્ટ્સ કરે છે. પ્લીઝ હજુ વધારે લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સને મોકલજો, દરેક વિડીયો લાઇક કરજો, દરેક વિડીયો લાઇનમાં જોજો. તમારા ફ્રેન્ડ્સ મેં તમને કીધું છે, તમારા કોન્ટેક્ટમાં જેટલા છે તમને વિનંતી છે, તમારા કોન્ટેક્ટમાં જેટલા પણ છે વોટ્સએપમાં બધાને શેર કરી દો એક જ સાથે, કે આ મેથ્સ રિઝનિંગ માટે તમે વિડીયો જોઈ શકો છો તરલ સરનો. મારું નામ તરલ સર છે, મારી ટેલિગ્રામ ચેનલ પર છે, એમાં પણ તમે તરલ સર સર્ચ કરજો. ફેસબુકમાં સર્ચ કરી શકશો મિત્રો અને યુટ્યુબમાં સર્ચ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. મળે છે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.